ઓકે, ધ્યાન આપો. સમજવામાં સૌથી જટિલ જીઓમેટ્રિક મીન છે. જીઓમેટ્રિક મીન અને એક છે હાર્મોનિક મીન. સૌ પહેલા જે શીખ્યા હતા એનું નામ હતું એરિથમેટિક મીન, જેને એક્સ બાર એવું કહેતા હતા. જીઓમેટ્રિક મીનનો કોઈ સિમ્બોલ નથી, એને જીઓમેટ્રિક મીનને જી અને એમ થી જ ઓળખાય છે. એકદમ નાના એવા એક્ઝામ્પલથી આપણે સ્ટાર્ટ કરશું. હા, એની પહેલા એક આપણે મીન મીડિયન મોડનો એક નાનો ભાગ એક શબ્દ આવે સિમેટ્રિકલ ડેટા. સિમેટ્રિકલ ડેટા એટલે સમાન રીતે તમે 12મા ધોરણમાં જે દોરતા બેલ શેપ કર્વ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણમાં મોટા ભાગે પ્લાસ્ટિકનું બધા પાસે રેડી હોય. એની અંદર મીન, મીડિયન અને મોડ ત્રણેય સરખા હોય. મીન, મીડિયન અને મોડ કેવા હોય? સરખા હોય. જે ડિસ્ટ્રીબ્યુશન બંને બાજુ સરખી રીતે ઢળેલું હોય. એક્ઝામ્પલ આપું. એક્સ 10, 20, 30, 40, 50. ફ્રીક્વન્સી અહીંયા માનો ફ્રીક્વન્સી 8 છે તો અહીંયા પણ 8 છે. અહીંયા માનો ફ્રીક્વન્સી 12 છે, અહીંયા પણ 12 છે. અહીંયા માનો ફ્રીક્વન્સી 20 છે. આની અંદર તમે મીન ગોતશો ને અને મીડિયન ગોતશો અને મોડ ગોતશો, બધો જવાબ 30 આવશે. બધો જવાબ સરખો જ આવે. આવા પ્રકારના ડેટાને સિમેટ્રિકલ ડેટા કહેવાય. અહીંયા કેટલા છે? 8. અહીંયા બી 8. આને આડી રીતે આમ લખાય કે 10 હોય ને અવલોકન, ધેટ ઇઝ એક્સ, ત્યારે આવૃત્તિ છે 8. જો અવલોકનની વેલ્યુ 20 છે ત્યારે ડિસ્ટ્રીબ્યુશન છે, અહીંયા ફ્રીક્વન્સી છે 12. અહીંયા 30 છે ત્યારે છે અહીંયા 20. જ્યારે અહીંયા 40 છે તે અહીંયા છે 12. અહીંયા 50 તો 8. આવા પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન કેવું કહેવાય? સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન. સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં મીન, મીડિયન અને મોડ ત્રણેય સરખા જ હોય. મીન, મીડિયન ને મોડ સરખા જ હોય. લખી દો, આમાં ક્વેશ્ચન આવે છે.
ઓકે, અહીંયા ધ્યાન આપો. ચેપ્ટર નંબર 16 પેજ ઉપર 16.42 પેજ ઉપર ક્વેશ્ચન નંબર 34. ક્વેશ્ચન નંબર 34. ક્વેશ્ચન નંબર 34. સીધી રીતે ક્વેશ્ચન એમાં દેખાય એવો નથી, પણ અહીંયા કનેક્ટેડ છે એટલે મેં તમને સમજાવું છું. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હંમેશા કેવું હોય? સિમેટ્રિકલ હોય. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હંમેશા કેવું હોય? સિમેટ્રિકલ. તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં મીન, મીડિયન ને મોડ હંમેશા એટલે ઓલવેઝ ઇક્વલ જ હોય. ગુજરાતીમાં આને કેવા સિમેટ્રિકલ નું ગુજરાતી શું હતું? પ્રમાણિક એટલે સ્ટાન્ડર્ડ, સમાન. એક એનું ઊંધું થાય વિષમ, તો એને અસિમેટ્રિકલ કહેવાય. અસિમેટ્રિકલ કરી દે, અહીંયા એક શબ્દ લગાડી દે એ અસિમેટ્રિકલ. અમુક શબ્દો નવા છે, ધ્યાનથી જોજો. બે બાજુ ડિસ્ટ્રીબ્યુશન સરખું હોય ત્યારે સિમેટ્રિકલ કહેવાય. સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં સ્ક્યુનેસ કેટલી હોય? તો સ્ક્યુ 0 હોય. કેવો શબ્દ છે? સ્ક્યુ. સ્ક્યુ 0 હોય મતલબ બંને બાજુ સરખું હોય. સ્ક્યુ કોને કહેવાય? એક બાજુ વધારે ઢળેલું હોય, જમણી બાજુ આમ વધારે ઢળેલું હોય તો એને પોઝિટિવ સ્ક્યુ કહેવાય. જમણી બાજુ એટલે પોઝિટિવ. ડાબી બાજુ વધારે ઢળ્યું હોય, જમણી બાજુ નહીં, તો નેગેટિવ સ્ક્યુ. સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં સ્ક્યુનેસ કેટલી હોય? 0. સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં સ્ક્યુનેસ 0 હોય. તો જો સમજવાની રીત કઈ રીતની છે. સિમેટ્રિકલ કોને કહેવાય એ સમજવાનું. સિમેટ્રિકલ નો મતલબ બંને બાજુ ડિસ્ટ્રીબ્યુશન સરખું હોય. કોને કહેવાય? મેં એક્ઝામ્પલ લઈને તમને સમજાવ્યું. અંદર ક્યાંય એક્ઝામ્પલ લઈને સમજાવેલું હોતું નથી. ખાલી ગુજરાતીથી મેળ પડતો નથી. આને સિમેટ્રિકલ કહેવાય. એ મેં તમને અહીંયા લખી દીધું કે સિમેટ્રિકલ કહેવાય કોને. અને સિમેટ્રિકલ જ્યાં હોય ત્યાં મીન, મીડિયન, મોડ સરખા હોય. આનો બીજો શબ્દ કેવો છે? સ્ક્યુનેસ 0 કહેવાય. સ્ક્યુનેસ 0. ક્લિયર? તો ક્યાંક નોટ કરજો, નકર કાલે સ્ક્યુ શબ્દ યાદ નહીં આવે. હા, જો પોઝિટિવ સ્ક્યુ કહે ને, આ પોઝિટિવ સ્ક્યુ.
આને કહેવાય નેગેટિવ સ્ક્યુ. બે બાજુ સરખો હોય તો સ્ક્યુ 0. આવા બધા શબ્દો યુઝ થશે. પોઝિટિવ સ્ક્યુ, નેગેટિવ સ્ક્યુ, સ્ક્યુ 0. પાર્શિયલી સ્ક્યુ હોય, પાર્શિયલી સ્ક્યુ એને કહેવાય કાં તો ડિસ્ટ્રીબ્યુશન જમણી બાજુ થોડુંક ઢળેલું હોય, કાં તો ડાબી બાજુ હોય. પાર્શિયલી સ્ક્યુની અંદર બે માહિતી આપી હોય, મીડિયન ને માનો મીન આપ્યા છે તો મોડ ગોતવાનો હોય. કોઈ પણ 3 માંથી 2 આપ્યા હોય અને ત્રીજો ગોતવાનો. આના 3 દાખલા આપણે બનાવીને અત્યારે પ્રેક્ટિસ કરશું. કે મીડિયન બરાબર માનો 60 હોય, મીન બરાબર 68 હોય, મોડ બરાબર ક્વેશ્ચન માર્ક. આની અંદર ખાલી સિમ્પલ મીડિયન સાથે 3 વડે ગુણાકાર કરવાનો. તો 3 ગુણ્યા 60 કેટલા થાય? 180. 2 ગુણ્યા 68 136. જવાબ કેટલો આવ્યો? તો મોડ મળ્યો. પણ આપણે ખાલી આ એક ક્વેશ્ચનથી થશે નહીં. કોઈ પણ 2 વેલ્યુ આપી હોય, ત્રીજી ગોતવાની હોય તો પહેલા ખાલી એટલું એક લખી દો, પછી બીજો ક્વેશ્ચન એનો બનાવી.
ગણતરી કરી દો. તો આમાં મીડિયન નો જવાબ કેટલો આવ્યો? 100. અને આની અંદર 290. ઓકે, 3 ક્વેશ્ચન ઘરે ગણજો, ઈઝી છે. એના પેટા 3, જેમ કે આની અંદર જ પેટા 3 ક્વેશ્ચન બની જાય. 2 પહેલા આપ્યા, ત્રીજું ગોત્યો, પછી આપ્યું એને ક્વેશ્ચન માર્કમાં ફેરવી દેવાનું. મીડિયન ક્વેશ્ચન માર્ક કરી દો તો જવાબ આવે ને તો પહેલેથી ખબર હોય 60 જવાબ આવશે. પછી મીનનો ક્વેશ્ચન માર્ક કરવાનો, પહેલેથી ખબર હોય કે 68 જવાબ આવશે. આજની ટેસ્ટમાં પણ આવા ક્વેશ્ચન હશે. આવા ક્વેશ્ચન બહુ રિપીટ થયા છે, બહુ જ. એટલે અત્યારે એકદમ નાનો ક્વેશ્ચન હતો, પણ આ ક્વેશ્ચન એક્ઝામમાં હોય અને ઈઝી જવાબ આવે તરત જ. ઓકે, હવે જે મુદ્દો શીખવી એ મુદ્દો થોડોક સમજવામાં કોમ્પ્લિકેટેડ, આજુબાજુમાં ડિસ્કશન નહીં કરતા. કીધું હોય એટલી વાર તો પાલન કરો. ઓકે, અહીંયા ધ્યાન આપો. જીઓમેટ્રિક મીન જે છે ને એ સમજવો બહુ જટિલ છે. લોગ ટેબલ યુઝ કરતા આવડે છે? લોગ ટેબલ નહીં આવડતું હોય તો આપણે શીખવાડશું. બે રીતે શીખશું, એક કેલ્ક્યુલેટરની મદદથી અને એક લોગ ટેબલની મદદથી. લોગ ટેબલની મદદથી એક જ વખત શીખવાડશું, ધ્યાનથી સમજો. આખું લોગ ટેબલ કોના બેઝ ઉપર બન્યું છે ને એ પણ એમાં સમજાવવામાં આવશે. એટલા બધા આંકડા જે લખ્યા છે એ આંકડાનો મિનિંગ શું થાય ને એ પણ સમજાવવામાં આવશે. પહેલાં એકદમ ઇઝી રીતે ગણી દેવી કેલ્ક્યુલેટરની મદદથી.
ધ્યાનથી જોજો. માનો x બરાબર અહીંયા ત્રણેય રીતે મીન ગોતવામાં આવશે. હાર્મોનિક મીન પણ ઇન્ટ્રોડ્યુસ થઈ જશે ને એકદમ ઈઝી દાખલો અહીંયા ગણવામાં આવશે, એકદમ ઈઝી. જેમ કે માનો કે અહીંયા 55 અને 65 હોય, બે અવલોકન છે. 55 65 તો આનો એરિથમેટિક મીન કેટલો આવે? 60 આવે. કેટલો આવે? 60. સિમ્પલ, આપણે x બાર ગોચ્યો હતો ને, સિગ્મા x ભાગ્યા n એવી રીતે. જીઓમેટ્રિક મીન આવી રીતે મળે. જીઓમેટ્રિક મીન બરાબર એનું સૂત્ર લખું છું. પહેલું અવલોકન એટલે x1, બીજું અવલોકન એટલે x2, ત્રીજું અવલોકન એટલે x3. આવી રીતે જેટલા અવલોકન હોય એને નંબર આપ્યા હોય. જેટલી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવ્યો હોય, જેમ કે જુદી જુદી 5 સંખ્યાનો ગુણાકાર કર્યો, 10 ગુણ્યા 15 ગુણ્યા 20, એમ 5 સંખ્યા, 5 આંકડા નથી કહેતો, 5 સંખ્યા. જેમ કે 3 એક સંખ્યા છે, 15 બીજી સંખ્યા છે, 1000 ત્રીજી સંખ્યા છે, એમ ગુણાકાર થયો. 5 સંખ્યાનો ગુણાકાર કર્યો હોય તો અહીંયા હું n લખું ને એનો મતલબ થાય 5મો રૂટ. એમ વર્ગમૂળ, ઘનમૂળ અને 4th રૂટ, 5th રૂટ. રૂટ એટલે મૂળ. 5મો રૂટ એનું ગોતવાનું થાય. 2 સંખ્યાનો ગુણાકાર થાય તો વર્ગમૂળ કાઢવાનું. 3 સંખ્યાનો ગુણાકાર થાય તો ઘનમૂળ. 4 સંખ્યાનો ગુણાકાર થાય તો 4th રૂટ. 5 સંખ્યાનો ગુણાકાર થાય તો 5th રૂટ. માનો 100 સંખ્યાનો ગુણાકાર થાય તો 100મો રૂટ કાઢવાનો થાય. અહીંયા કેટલી સંખ્યા છે? 2. તો અહીંયા આપણે ગુણાકાર કરશું આવી રીતે, જેમ કે 55 ગુણ્યા 65 અને અંડરરૂટ. અંડરરૂટ કાઢવો આપણા કેલ્ક્યુલેટરમાં સરળ છે, કારણ કે એ સ્વિચ આપેલી છે. તો 55 ગુણ્યા 65 55 ગુણ્યા 65. જવાબ આ બેની વચ્ચે આવે, એનથી ઘટે ને એનથી વધે ને. ફરીથી 59. તો એક એનાલિસિસ, જો થોડીક વાર મગજ ખાસ ખુલ્લું રાખજો, અવેરનેસ રાખજો. એરિથમેટિક મીન કરતા જીઓમેટ્રિક મીન નાનો હોય. અહીંયા આપણો જવાબ કેટલો આવ્યો હતો? 60. એરિથમેટિક મીન કરતા જીઓમેટ્રિક મીન હંમેશા નાનો હોય. પણ એક શરતે, આ બંને અવલોકન જુદા હોવા જોઈએ. જો 2 અવલોકન સરખા હોય, માનો 60 અને 60, તો બંને મીન પણ સરખા હોય. 60 ગુણ્યા 60 અંડરરૂટ તો 60 જ આવે. 60 વત્તા 60 ભાગ્યા 2 તો પણ 60 આવે. જો 2 અવલોકન જુદા હોય, ડિફરન્ટ હોય, તો એરિથમેટિક મીન હંમેશા મોટો હોય, જીઓમેટ્રિક મીન હંમેશા નાનો હોય. જો 2 અવલોકન ડિફરન્ટ હોય, ડિફરન્ટ લખો તો આશામાં લખો, જો 2 અવલોકન ડિફરન્ટ હોય, જુદા હોય, તો એરિથમેટિક મીન હંમેશા મોટો હોય અને જીઓમેટ્રિક મીન હંમેશા નાનો હોય. અને આપણે એ પ્રૂવ કર્યું, અહીંયા ગણતરી કરીને પ્રૂવ કર્યું કે હા, એરિથમેટિક મીન જવાબ મોટો આવ્યો, જીઓમેટ્રિક મીન જવાબ નાનો આવ્યો. ત્રીજો મીન ગોતું છું. આપણે જે ગોત્યું અત્યારે એને નામ આપશું જીઓમેટ્રિક મીન. જીઓમેટ્રિક મીનનું શોર્ટ ફોર્મ બન્યું છે G અને M. જીઓમેટ્રિક મીન શું હોય, ક્યાં યુઝ થાય, એ જ આપણને કઈ ખબર નથી. ગણતા આવડો. હાર્મોનિક મીન.
હાર્મોનિક મીન. હાર્મોનિક મીન ગણવા માટે હાર્મોનિક મીન બરાબર n લખવાના ઉપર, અહીંયા 1/x1, 1/x2, 1/x3, એવી રીતે 1/xn. હાર્મોનિક મીનનો ઉપયોગ ટુ વ્હીલ, ફોર વ્હીલ, જહાજ, એરોપ્લેન, રેલવે એની એવરેજ સ્પીડ માપવા માટે થાય. એવરેજ સ્પીડ માપતી હોય તો હાર્મોનિક મીનનો ઉપયોગ થશે. ભાષામાં લખો હોય તો લખી દો. હાર્મોનિક મીનનો યુઝ શું છે? તો કે કોઈ પણ વાહન હોય, જહાજ હોઈ શકે, ટ્રેન હોઈ શકે, એરોપ્લેન હોઈ શકે, એનો તમારે એવરેજ સ્પીડ માપવી હોય, એવરેજ સ્પીડ, તો હાર્મોનિક મીનનો યુઝ થશે. હવે હાર્મોનિક મીનની ગણતરી કરશું તો અહીંયા નંબર ઓફ અવલોકનો કેટલા છે? 2. તો અહીંયા ન્યુમરેટરમાં લખશું 2. ઇંગ્લિશમાં એક શબ્દ છે રેસિપ્રોકલ. કેવો? રેસિપ્રોકલ. આવો શબ્દ મે બી તમારે મેથ્સમાં ક્યાંય આવ્યો હશે. શું મિનિંગ થાય રેસિપ્રોકલનો? બરાબર બોલ્યો ભાઈ. વ્યસ્ત. 5 હોય ને તો રેસિપ્રોકલ કહેવાય, 1/5. 5 નો રેસિપ્રોકલ શું? તો કે 1/5. 20 નો રેસિપ્રોકલ 1/10. એમ તમે હાર્મોનિક મીન જોશો ને, આ n ક્યાં છે? નીચે છે. n ક્યાં છે? ઉપર. ઊંધું લખાઈ ગયું. તો હાર્મોનિક મીન ઇઝ રેસિપ્રોકલ ઓફ એરિથમેટિક મીન. લખી દો. હાર્મોનિક મીન ઇઝ રેસિપ્રોકલ ઓફ એરિથમેટિક મીન. હાર્મોનિક મીન છે ને એ રેસિપ્રોકલ છે એરિથમેટિક મીનનો. આજે એરિથમેટિક મીનમાં આપણે n લખીએ છીએ ડિનોમિનેટરમાં, અહીંયા n લખીએ છીએ ન્યુમરેટરમાં. સરવાળો લખીએ છીએ ન્યુમરેટરમાં, અહીંયા બધો સરવાળો ક્યાં લખ્યો? ડિનોમિનેટરમાં. સરવાળો લખ્યો ડિનોમિનેટર. ન્યુમરેટરને કહેવાય અંશ, ડિનોમિનેટરને કહેવાય છેદ. 5/7 હોય તો 5 ને કહેવાય ન્યુમરેટર, 7 ને કહેવાય ડિનોમિનેટર. ઓકે. હવે અહીંયા જુદા જુદા 3 અવલોકન હોત, 3, તો ન્યુમરેટરમાં કેટલા લખત? 3. 5 અવલોકન હોય તો ન્યુમરેટર 5. 10 અવલોકન હોય તો ન્યુમરેટર 10. 100 અવલોકન હોય ન્યુમરેટર 100. હવે 1/x1 કેટલા છે? 55. 1/65. તો આમાં છે ને પેન થી કરતા ડાયરેક્ટ કેલ્ક્યુલેટર થી જવાબ એક્યુરેટ આવશે. કઈ રીતે? અહીંયાથી ગણવાનું શરૂ કરવાનું. 1/55. 1/55 અને મેમરી પ્લસ. પછી 1/65. પાછું મેમરી પ્લસ. 2 મેમરી રિકોલ ને ઇક્વલ ટુ 59.58. તો ત્રીજો ભાગ જોડવી. જીઓમેટ્રિક મીન કરતા નાનું કોણ આવે? હાર્મોનિક મીન. તો ખાસ ધ્યાનથી જોજો. જો 2 અવલોકનો જુદા જુદા હોય, ડિફરન્ટ, તો
સૌથી મોટો મીન એરિથમેટિક મીન હોય, એનાથી નાનો મીન જીઓમેટ્રિક મીન હોય, અને સૌથી નાનો મીન હાર્મોનિક મીન હોય. ક્યારે? અવલોકનો જુદા જુદા હોવા જોઈએ. જો અવલોકનો સરખા હોય, માનો કે લખી દીધા અવલોકનમાં 60 અને 60, જો એરિથમેટિક મીન ગણતા આવડતો હોય તો ગણી નાખો 60. જીઓમેટ્રિક મીન હજી ગણતા શીખ્યા છે 60 ગુણ્યા 60 ને અંડર રૂટ 60. હાર્મોનિક મીન હજી ગોતતા શીખ્યા છે 1/60 મેમરી પ્લસ 1/60 મેમરી પ્લસ 2/, મેમરી રિકોલ કરીને જવાબ 60. જો અવલોકનો સરખા હોય, જો અવલોકનો સરખા હોય તો ત્રણેય મીન સરખા હોય. જો અવલોકનો જુદા જુદા હોય, અવલોકનો જુદા જુદા હોય, તો ત્રણેય મીનમાં સૌથી મોટો મીન એરિથમેટિક મીન હોય, એનાથી નાનો મીન જીઓમેટ્રિક હોય, એનાથી નાનો મીન હાર્મોનિક મીન હોય. અવલોકનો જુદા જુદા હોય તો થિયરીના 3 ક્વેશ્ચન બનશે. થિયરીના કયા કયા 3 સમજો કે ઇફ ઓલ ઓબ્ઝર્વેશન્સ આર ઇક્વલ, જો બધા જ અવલોકનો સરખા છે તો આપણે ઓપ્શન કયો સિલેક્ટ કરવાનો? એરિથમેટિક મીન, જીઓમેટ્રિક મીન ને હાર્મોનિક મીન સરખા હોય એ ઓપ્શન સિલેક્ટ થશે. પણ કીધું હોય ડિસ્ટિંક્ટ અથવા તો ડિફરન્ટ, ડિસ્ટિંક્ટ અથવા તો ડિફરન્ટ, જુદા જુદા હોય, ભિન્ન હોય, અવલોકનો કેવા છે? ડિફરન્ટ. તો એરિથમેટિક મીન સૌથી મોટો, જીઓમેટ્રિક મીન એનાથી નાનો અને હાર્મોનિક મીન એનાથી નાનો. પણ ઘણી વખત ક્વેશ્ચનમાં કીધું જ નથી અવલોકનો સરખા છે કે જુદા છે, તો આ જવાબ નહીં આવે, આ નહીં આવે, બેનો ભેગો એક જવાબ બનશે જેમાં લખાશે કે એરિથમેટિક મીન ગ્રેટર ધેન અથવા ઇક્વલ ટુ જીઓમેટ્રિક મીન, જીઓમેટ્રિક મીન ગ્રેટર ધેન ઇક્વલ ટુ હાર્મોનિક મીન. કીધું નથી અવલોકનો સેમ છે કે અલગ, તો જવાબ આ આવે. કીધું હોય અવલોકનો સેમ છે તો જવાબ આ આવે. કીધું હોય અવલોકનો ડિફરન્ટ છે, ડિસ્ટિંક્ટ છે, બરાબર, જુદા જુદા છે, તો જવાબ આવે. હવે તમને જેમ સમજાણું હોય એમ એક લખી દો. લખાઈ જાય પછી 14મા ક્વેશ્ચનમાં સેન્ટ્રલ ટેન્ડન્સી વાળા સેટ એ માં 14મો ક્વેશ્ચન. સેટ એ ક્વેશ્ચન નંબર 14, 14મો ક્વેશ્ચન. એમાં એક શબ્દ લખ્યો છે ડિસ્ટિંક્ટ. એનો મતલબ થાય ભિન્ન, જુદા જુદા અવલોકનો હોય. એ ક્વેશ્ચન હાઈએસ્ટ વખત બેઠે બેઠો રિપીટ આવેલો છે. પણ એમાં સંભાવના છે, એમાં સંભાવના છે
એક શબ્દ બદલી નાખે, ડિસ્ટિંક્ટમાં કરી નાખે ઇક્વલ, તો જવાબ કયો આવે? એ શબ્દ જ કાઢી નાખે ઇક્વલ કે ડિસ્ટિંક્ટ, તો જવાબ આવે આવડો. બધા ઓપ્શન અવેલેબલ હોય. સમજાણું? થોડીક વાર બધા પંખા બંધ કરી દો. બસ. ઓકે, થોડીક વાર પછી શરૂ કરી દઈશું. નિંદર અવસ્થા વધી ગઈ છે. ઓકે, અહીંયા ધ્યાન આપો. હવે બીજું બે એનાલિસિસ સ્ટાર્ટ કરવી છે. આ બે અવલોકન હોય કે વધારે હોય, આ નિયમ શીખ્યા લાગુ પડે. જો બે જ અવલોકન હોય ખાલી, એના માટે બીજો ભાગ છે. બે જ અવલોકન હોય તો આપણે એક ત્રીજો ભાગ, આમાંથી પણ અત્યારે જે સમજાવો એમાંથી બહુ જ ક્વેશ્ચન બને છે. 60 ગુણ્યા 59.58 અને અંડર રૂટ કાઢી નાખો. 60 ગુણ્યા 59.58 59.79. હવે સમજો, 60 ને નામ આપશું એરિથમેટિક મીન. 60 ને નામ શું આપશું? 59.58 ને નામ શું આપશું? એને આનું અંડર રૂટ કાઢ્યું 59 પોઈન્ટ ને એરિથમેટિક મીન ગુણ્યા હાર્મોનિક મીન અને એનું અંડર રૂટ કાઢવામાં આવે તો જીઓમેટ્રિક મીન મળે. એરિથમેટિક મીન ગુણ્યા હાર્મોનિક મીન અને એનું અંડર રૂટ, જીઓમેટ્રિક મીન મળે. આમાં કોઈ પણ બે જવાબ આપ્યા હોય, ત્રીજો ગોતવાનો હોય. ત્રણે ત્રણ રકમ હું બનાવું છું, ધ્યાનથી બરાબર જોજો. એરિથમેટિક મીન આપ્યો છે 60, હાર્મોનિક મીન આપ્યો છે 59.58 અને તમે જે ગણતરી કરી એ જીઓમેટ્રિક મીનની ગણતરી કરી. એક દાખલો આવો બને છે. બીજો દાખલો, હાર્મોનિક મીન 59.58, જીઓમેટ્રિક મીન 59.79, એરિથમેટિક મીન. પોઈન્ટ આપણે અલગ લીધા હોય તો માઇનોર ડિફરન્સ આવી શકે. પોઈન્ટ અલગ લીધા હોય ને તો માઇનોર ડિફરન્સ આવી શકે. મતલબ એક્ઝેક્ટલી 60 ન આવે, માઇનોર એવો ફરક આવી શકે. ત્રીજો ક્વેશ્ચન, જીઓમેટ્રિક મીન બરાબર 59.79, એરિથમેટિક મીન બરાબર 60 અને હાર્મોનિક મીન. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. આમાંથી પણ બહુ જ વખત રિપીટ ક્વેશ્ચન આવ્યા છે.
ઓકે, તો પહેલા આપણે આ જીઓમેટ્રિક મીન અને હાર્મોનિક મીનમાં થોડો ઇન્ટ્રોડક્ટરી ભાગ શીખ્યા. હાર્મોનિક મીન હોય શું એ જો કોઈને સમજવું હોય તો આપણે એને એક એક્ઝામ્પલ લઈને સમજાવશું. ધ્યાનથી બરાબર જોજો. એક્ઝામ્પલ તરીકે અરિથમેટિક મીન માનો કે 200 છે, અથવા બે એક્ઝામ્પલ લઈ અરિથમેટિક મીન કરતા. x બરાબર 60 અને 80, તો ખાલી એક હાર્મોનિક મીન ગણી જો, બીજો નહીં. થોડો ક્વેશ્ચન આપણે પોઈન્ટ મળે ને એવો લાગ્યો તો 20 અને 30. 24. ઓકે, હવે હાર્મોનિક મીન લાસ્ટમાં કોઈ બાજુમાં વાત ન કરી, નકર પછી એવું લાસ્ટ વોર્નિંગ છે. $24 આવે હાર્મોનિક મીન. હવે આને પ્રેક્ટિકલ સમજો. એવરેજ સ્પીડ માપવા માટે હાર્મોનિક મીન વપરાય. ક્યાં વપરાય? એવરેજ સ્પીડ. માનો કોઈ વ્યક્તિ સુરતથી ભરૂચ 80 કિલોમીટર છે, પણ આપણે 90 લેશું, જેથી કરીને, અથવા 30, 90, 180 કિલોમીટર લેશું, એટલે પોઈન્ટમાં જવાબ ન હોય. એટલે તો આપણે થોડુંક ડિસ્ટન્સ લઈ લઈએ. સુરતથી વડોદરા ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 180 કિલોમીટર. ધ્યાનથી જોજો, પ્રેક્ટિકલ સમજીશ આનું મિનિંગ શું થાય. તમે ખાલી આમનામ લખી દો કે હાર્મોનિક મીન બરાબર n 1/x1 1/x2 2/120 1/30 બરાબર 24. આમાં કાંઈ જ મિનિંગ ન મળે, જવાબ મળ્યો ખાલી. બાકી કાંઈ એટલે કાંઈ ખબર પડી. તો અહીંયા આપણે સૂત્ર વગર એક તો જવાબ આવશે. સૂત્ર વગર કરતા મહત્વ છે મિનિંગ સમજાશે કે હાર્મોનિક મીન હોય શું. 180 કિલોમીટર આપણે ગાડી લઈને ગયા, પણ આપણી જાતી વખતે ટ્રાફિકને લીધે સ્પીડ છે ને 20 કિલોમીટરની જ રહે. કલાકે કેટલા? 20 કિલોમીટર. તો તમારે 20 કિલોમીટર કલાક થાય તો જવામાં કેટલી વાર લાગી હોય? 1 કલાકે 20 કિલોમીટર અંતર કાપ્યું હોય, 180 કિલોમીટર માટે કેટલી કલાક લાગે? 9. તમે 9 કલાકે વડોદરા પહોંચજો. 9 કલાક થઈ. અંતર કેટલું કાપ્યું? 180. ત્યાંથી તમે રિટર્ન આવ્યા. વડોદરાથી સુરત આવી તો અંતર કેટલું હોય? 180. હા, 180 જો એટલે હાર્મોનિક મીન વપરાય છે. આવવામાં સ્પીડ તમારી 30ની છે, તો કેટલી કલાક ગાડી આપશો? 6 કલાક. ટોટલ કિલોમીટર કેટલું અંતર કાપ્યું? 180 જાતી વખતે, 180 આવતી વખતે. ટોટલ ગાડી કેટલી કલાક હાકી? જાતા આવતા બે 15 કલાક હાકી. જો તમે કલાક ગાડી હાકી 15, તો અંતર કેટલું કાપ્યું જાતા આવતા ભેગું થઈને? 301 કલાકનું કેટલું અંતર કાપ્યું? ધેટ ઇઝ હાર્મોનિક મીન. તો આપણી એવરેજ સ્પીડ જવાની વત્તા આવવાની ભેગી કરીને એવરેજ સ્પીડ આપણી કેટલી થઈ? 24.
ત્યાં 20 + 30/2 નો થાય. શા માટે નો થાય એ સમજાવું. જાતી વખતે કેટલી કલાક ગાડી હાંકી? 9. આવતી વખતે 9 કલાક હાંકવાની હોત, 9 કલાક પછી જે ભલે મુંબઈ આવી જાય તો એરિથમેટિક મીન વપરાય. જાતા તમે 9 કલાક હાંકો 180 કિલોમીટર, આવતા 9 કલાક જ હાંકવાની, ભલે કિલોમીટર વધારે કપાઈ જાય. કેટલા થાય? 270. 9 કલાક હાંકો તો કેટલી થાય? 270. તો 9 ને 9 કેટલી કલાક હાંકી? 18. અને બેયનો સરવાળો 450. તમે હવે એક એટલે એમ ગણશો ને તો તમારો એરિથમેટિક મીન આવે. કેટલો આવે? 25. પણ આપણે જ્યાંથી નીકળ્યા હતા ત્યાં પાછું આવવાનું છે. 9 કલાક સામે 9 કલાક હોત તો એરિથમેટિક મીન, પણ એરિથમેટિક મીન આમાં નીકળે નહીં. આપણે ડિસ્ટન્સ ઇક્વલ હોય. અહીંયા કેટલું ડિસ્ટન્સ છે? 180. રિટર્નમાં કેટલું આવવાનું? 180. પછી કલાક વધારે લાગે કે ઓછી લાગે એનું મહત્વ નથી, આપણું ડિસ્ટન્સ મહત્વનું છે. બે ડિસ્ટન્સ સરખા હતા ને એટલે 2 આવ્યા છે. તો હાર્મોનિક મીન હવે આપણને સ્પષ્ટ દેખાય કે 9 કલાક ગાડી હાંકવી 20 કિલોમીટર પ્રતિ કલાકે તો 180 કિલોમીટર અંતર કાપી દેશું. તો જાતા 9 કલાક લાગી, આવતા આપણે 30ની સ્પીડ હશે તો આપણે આવવા માટે 6 કલાક જ લાગશે 180 કિલોમીટર માટે. 9 કલાક અને 6 કલાકનો સરવાળો કરવી તો 15 કલાક આવે. 15 કલાક. 15 કલાકમાં અંતર કેટલું કાપ્યું? 180 અને 180, 360 ટોટલ. 15 કલાકે 360, 1 કલાકે કેટલા? 24. તો એક ક્વેશ્ચન ડાયરેક્ટલી આપણે આપી આવડે છે કે નહીં? સેટ A ખોલો. ક્વેશ્ચન નંબર 1/14. સોરી, સેટ A નથી, બી છે ને. પેજ નંબર 14.27, 14.27 પેજ ઉપર 14મો ક્વેશ્ચન 1/4. 17.27 પેજ ઉપર 14મો ક્વેશ્ચન સોલ્વ કરો તો આવ્યો જવાબ? ન આવ્યો? ઓકે. જવાની સ્પીડ કેટલી છે? 500. આવવાની સ્પીડ કેટલી છે? સિમ્પલ. હાર્મોનિક મીન બરાબર n 1/x1 અને 1/x2 બે, 1/500 અને 1/700. 1/500 મેમરી પ્લસ, 1/700 મેમરી પ્લસ, 2 મેમરી રિકોલ. 500. આ ક્વેશ્ચન પણ રકમ બદલ્યા વગર કેટલી વખત આવ્યો છે? સેમ ટુ સેમ. પણ આપણને રકમ જુદી હોય, એરોપ્લેનનું જહાજ કરી નાખે તો આપણને એ ક્વેશ્ચન આવડે. પણ અહીંયા એક બીજી તકલીફ જો, હાર્મોનિક મીન તો જ નીકળે 0 ન હોય. જો 0 હોય, એક પણ અવલોકન 0 હોય, એરિથમેટિક મીન નીકળે, નો નીકળે જીઓમેટ્રિક મીન, નો નીકળે હાર્મોનિક મીન. કારણ કે જો 0 + 700/2 તો કાંઈક એવરેજ આવે, એરિથમેટિક મીન નીકળે. પણ અહીંયા તમે હાર્મોનિક મીન કે જીઓમેટ્રિક મીન ગોતવા હતા ને તો ન નીકળે. ગોતો તો જીઓમેટ્રિક મીન કેટલો આવે? 700 × 0 એટલે 0. 0 થઈ જાય. બીજું હાર્મોનિક મીન ગણો તો આમાં હાર્મોનિક મીન કેટલો આવે છે?
એટલા માટે ન નીકળે. પ્રેક્ટિકલ એક ગાડી સુરતથી વડોદરા જવા નીકળી, સમજો, જેની સ્પીડ 0 છે, એ ક્યારે પહોંચે? એ ન પહોંચે. એ પહોંચે જ નહીં તો પાછી આવે જ નહીં, એટલે એની કોઈ એવરેજ નીકળે નહીં. ઉભેલી ગાડીમાં સ્પીડ ક્યાંથી આવે? એ પહોંચે જ નહીં ક્યારે વડોદરા. ઇન્ફિનિટી ટાઈમ પછી પણ એ ત્યાં જ ઊભો હોય. 1/0 શું આવે? ઇન્ફિનિટી. તો હાર્મોનિક મીન એવું હેડિંગ લખ્યું હશે થિયરી વાળા ભાગમાં. પેજ નંબર 14.16 બ્લેક અક્ષરે બોલ્ડ કરેલું લખ્યું છે હાર્મોનિક મીન. પહેલી લીટીમાં નોન ઝીરો થી અંડરલાઈન કરી દો. પેજ નંબર 14.16 હાર્મોનિક મીન નું હેડિંગ પહેલી લીટીમાં લખ્યું છે ફોર ગિવન સેટ ઓફ નોન ઝીરો ઓબ્ઝર્વેશન્સ. એક પણ ઓબ્ઝર્વેશન 0 હોવું જોઈએ નહીં, નોન ઝીરો હોવું જોઈએ. તો હાર્મોનિક મીન ડિફાઇન રેસિપ્રોકલ, હમણાં શબ્દ કીધો તો, અને એરિથમેટિક મીનનો રેસિપ્રોકલ છે. સૂત્ર એણે લખ્યું ને થોડુંક અલગ છે, એની કરતાં આપણે જે સૂત્ર લખ્યું એ સમજવામાં થોડુંક સરળ હતું. હવે આ સિમ્પલ ડેટામાં ગણતરી કરી 2 કરતાં વધારે હોય તો પણ ગણતરી સેમ રીતે જ થશે. તમે ખાલી ગણતરી કરીને આપો. x બરાબર 100, 200 અને 300 જસ્ટ હાર્મોનિક મીન ગણીને આપો. $163.64. બે ક્વેશ્ચન આવા ગણવાના રહેશે ઘરે. આને કેવા ડેટા કહેવાય? સિમ્પલ. હવે બાજુમાં ફ્રીક્વન્સી આપી હોય, માનો કે 5, 10 અને 3. દાખલો નવો થઈ ગયો, 2 મિનિટ અહીંયા ધ્યાન આપો એટલે ઓટોમેટિક આવડી જશે. આને અલગથી ગણું છું અને ભેગો કરીને અલગથી ગણો, એટલે તમને અલગ સૂત્ર જ નથી એવું સમજાવવા માટે. નહીતર અલગ સૂત્ર લાગે. બુકમાં સૂત્ર અલગ લખ્યું છે ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન માટે. રિયલમાં 2 સૂત્ર જુદા નથી, સરખા છે. સિમ્પલ ડેટાની અંદર હાર્મોનિક મીન બરાબર n 1/x1 1/x2 આવી રીતે 1/xn. જ્યારે ડિસ્ક્રીટ અને કન્ટિન્યુ ડિસ્ટ્રીબ્યુશનમાં હાર્મોનિક બરાબર મીન બરાબર સિગ્મા f f1 x1 f2 x2 આવી રીતે fn xn. આવા જુદા સૂત્ર છે. પણ તમે બરાબર જોશો તો 2 સૂત્ર એક એટલા માટે છે, સિમ્પલ ડેટા હોય તો આપણે શું લખીએ અહીંયા 1/ પેલા ઉપર ટોટલ અવલોકન 3, 1/100, 1/200, 1/. હવે અહીંયા 2 વાક્ય ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સાંભળજો. n નો મતલબ થાય કુલ અવલોકન. કુલ અવલોકન લખવાની 2 રીત છે, n અને સિગ્મા f. 2 નો મતલબ સરખો જ થાય. n એટલે કુલ અવલોકન, સિગ્મા ફ્રીક્વન્સી એટલે પણ કુલ અવલોકન જ થાય. તો તમે જુઓ આ 2 ભાગ તો સરખા જ છે લખવામાં. અહીંયા તમે ટોટલ અવલોકન કયો તો ટોટલ અવલોકન 18 કહેવાય. સિગ્મા f પણ 18 કહેવાય. નંબર ઓફ ઓબ્ઝર્વેશન પણ 18 કહેવાય.
સિગ્મા એફ એટલે ફ્રીક્વન્સીનો સરવાળો, નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ એટલે એન, બે સરખું હોય. બીજું આ જે એક છે ને એક, એ એકને દર્શાવે છે, એ ફ્રીક્વન્સી એક વખત છે એટલે એક લખ્યું છે. સાદા ડેટામાં ફ્રીક્વન્સી કેટલી વાર હોય? 100, એક વખત. હવે ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું, ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન, તો આ ફ્રીક્વન્સી કેટલી વખત છે? એટલા માટે ન્યુમરેટરમાં માનો લખી દીધા 18, અને અહીંયા જે આપણે 100 લખ્યા ને, સિમ્પલ ડેટામાં દરેક ફ્રીક્વન્સી કેટલી વખત હોય? એક વખત, એટલે આ બધામાં એક લખવામાં આવે છે. જ્યારે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપ્યું હોય તો દરેક ફ્રીક્વન્સી એક કરતા વધારે વખત હોય. વધારે વખત હોય એટલે એનું નામ આપ્યું અહીંયા. કેટલી વખત છે 100? તો કે 5 વખત, એટલે 5. ઓલો ડેટા એક વખત હતો એટલે એક લખ્યું હતું. બે વખત હોય તો 2, 3 વખત હોય તો 3, 5 વખત હોય તો 5. એમ અહીંયા 200 સિમ્પલ ડેટામાં એક વખત હતું એટલે અહીં એક લખ્યું હતું, પણ અહીંયા કેટલી વખત છે? ફ્રીક્વન્સી હોય તો 10. એવી રીતે 300 હોય તો અહીંયા તો ગણતરી આની પણ બહુ સરળ થશે. કઈ રીતે સમજો? 5/100 મેમરી પ્લસ, 10/200 મેમરી પ્લસ. અહીંયા ધ્યાન રાખો ભાઈ, 3/300 મેમરી પ્લસ, 18 મેમરી રિકોલ ઇક્વલ ટુ 100. આ જ ક્વેશ્ચનને અલગ રીતે લખવામાં આવે. ક્યારેક મને આવું ટેબલ બનાવીને આપ્યું, ક્યારેક આને અલગ રીતે લખવામાં આવે. There are 3 સેમ્પલ. સેમ્પલ કેટલા છે? 3. ઓબ્ઝર્વેશન ઇન સેમ્પલ 1 5, ઓબ્ઝર્વેશન ઇન સેમ્પલ 2 10, ઓબ્ઝર્વેશન ઇન સેમ્પલ 3. સેમ્પલ નો લખે તો ગ્રુપ લખે. There are 3 groups. હાર્મોનિક મીન of sample 1, 2 and 3 100, 200 and 300 respectively. Calculate combine હાર્મોનિક મીન. આ રકમ કે આ રકમ કે 100% સરખી છે. હાર્મોનિક મીન પહેલા, બીજા, ત્રીજાનો કેટલો છે? 100, 200, 300. હાર્મોનિક મીન 100, 200, 300 છે. બેમાં, ત્રણેયમાં અવલોકન કેટલા છે? 5, 10 ને 3, 5, 10 ને 3. અને કે કમ્બાઈન ગોતો હાર્મોનિક મીન. આ 100% સેમ રીતે ગણાય, કોઈ ફેરફાર નહીં. આ જે ગણતરી કરી એ જ તે આપણે ફ્રીક્વન્સી વાળો હાર્મોનિક મીન કયો કે કમ્બાઈન હાર્મોનિક મીન કયો, બંને કહેવાશે સેમ. એકદમ સ્પષ્ટ અને કડક રીતે કહું છું. આજુબાજુમાં ડિસ્કશન કરશો ને ખાલી ખોટું કરશો તો નહીં તો બેસવા દો, નહીં તમને કઈ મેળ પડે. એક વખત હોય, 2 વખત હોય, કેટલી વખત હોય એ વસ્તુ? આ બધા અત્યારે ક્વેશ્ચન એવા ડિસ્કસ થાય છે સીધા લેવલના છે, એ જ એક્ઝામમાં આવે છે. હમણાં કેમ એરોપ્લેન વાળો કીધું, કેટલી બધી વખત સેમ રિપીટ આવ્યો છે. જે આજે ભાગ શીખ્યા ને, આ આજનો ભાગ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી હાઈએસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. એક ક્વેશ્ચન તમને ઘણો આપું છું, ઘણો. સેટ બી ખોલો.
પેજ નંબર 14.27. ક્વેશ્ચન નંબર 12. 12મો ક્વેશ્ચન ગણો. આવડે એ ક્વેશ્ચન? ઓકે. તો એને કહેવાય ગ્રુપનો કમ્બાઇન હાર્મોનિક મીન. તો ફ્રીક્વન્સી વાળો હાર્મોનિક મીન આવડે તો કમ્બાઇન હાર્મોનિક મીન આવડે. આ એક લખી દો.
આવા 2 ક્વેશ્ચનની ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે. 2 ફ્રીક્વન્સી આપી હોય ને એમાં હાર્મોનિક મીન ગોતવાનો હોય ને એવા 2. હાર્મોનિક મીનનું જે હેડિંગ આપ્યું તો હમણાં આપણે નોન ઝીરો ને રેસિપ્રોકલ જે અંડરલાઈન કરાવ્યું માં નીચે 2 પ્રોપર્ટીઝ આપી છે. 2 પ્રોપર્ટીઝ વાંચી જો, ન સમજાય તો મને કહો. મે બી એક પ્રોપર્ટીઝ એવી હશે બધા જ અવલોકન સરખા હોય તો હાર્મોનિક મીન કોન્સ્ટન્ટ કે જેટલો મળે. જેમ કે x બરાબર 70 70 અને 70 તો હાર્મોનિક મીન ગોતવો ન પડે, એ 70 જ આવે. અને બીજી પ્રોપર્ટીઝ આપણે જે દાખલો ગણ્યો ને એ છે કમ્બાઇન હાર્મોનિક મીન માટેની. પેજ નંબર 14.16 અને 17. આપણે કમ્બાઇન એરિથમેટિક મીન શીખ્યા હતા. ફ્રીક્વન્સી વાળો મીન એટલે કમ્બાઇન મીન હતું. અહીંયા પણ ફ્રીક્વન્સી વાળો મીન જે શીખ્યા હાર્મોનિકમાં એને કમ્બાઇન હાર્મોનિક મીન કહેવાય. જો ડેટા કન્ટિન્યુ ડિસ્ટ્રીબ્યુશન હોય તો હાર્મોનિક મીન કઈ રીતે મળે? પેલા સિમ્પલ ડેટામાં શીખ્યા આને કયું ડિસ્ટ્રીબ્યુશન કહેવાય? ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશનમાં શીખ્યા. હવે કન્ટિન્યુ ડિસ્ટ્રીબ્યુશનમાં x ની કિંમત માનો કે 60 થી 100 હોય, 100 થી 140 હોય, 140 થી માનો કે 200 હોય. બાજુમાં ફ્રીક્વન્સી આપેલી છે 5, 15 અને 8. ટોટલ કેટલા થયા? 28. આવી રીતે મીન ગોતવાનો કીધો હોય તો આમાં છે ને એક સ્ટેપ વચ્ચે ખાલી મિડ પોઈન્ટ ગોતી લેવાનો. આનો મિડ પોઈન્ટ કેટલો આવે? 80. આનો મિડ પોઈન્ટ 120. આનો મિડ પોઈન્ટ 170. આમાં તમને ગણતા આવડે છે, ગણી દો. હાર્મોનિક મીન ગણી દો. હાર્મોનિક મીન બરાબર સિગ્મા f f1 x1 f2 x2 119. આને કહેવાય કન્ટિન્યુ ડિસ્ટ્રીબ્યુશન હોય. કન્ટિન્યુ ડિસ્ટ્રીબ્યુશન હોય ત્યારે આપણે આમાં હાર્મોનિક મીન ગણતરી કરી કહેવાય. તો આની અંદર ખાલી એક સ્ટેપ આપણે એક્સ્ટ્રા શીખ્યા, મિડ પોઈન્ટ. બીજો કાંઈ એમાં હતું ને. તો આવા એક ક્વેશ્ચન ખાલી ઘરે ગણજો, એક ક્વેશ્ચન. તો કોન્સેપ્ટની બુકમાં આને લખજો, કારણ કે આમાં કોઈ ગણતરી એવી નથી થઈ. અહીંયા ધ્યાન આપો. 1 થી 5 ક્વેશ્ચન પહેલા તમે ગણી દીધા હતા.
એનાથી આગળના 12 ક્વેશ્ચન એટલે કે 6 થી લઈને 17 સુધીના ક્વેશ્ચન સોલ્યુશન વાળા સેન્ટ્રલ ટેન્ડન્સીના હોમવર્કમાં રહેશે. ક્વેશ્ચન નંબર 6 થી ક્વેશ્ચન નંબર 17 સુધીના ક્વેશ્ચન હવે આપણે વધારે ડિટેલ જીઓમેટ્રિક મીન શીખવાનો છે. હાર્મોનિક મીન આપણે સિમ્પલ ડેટામાં શીખ્યા, ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન, કન્ટિન્યુ ડિસ્ટ્રીબ્યુશન, ક્યાં યુઝ થાય તો એવરેજ સ્પીડ માપવા માટે એક પણ સંખ્યા 0 ન હોવી જોઈએ, એટલે નોન ઝીરો વેલ્યુનો જ જવાબ મળે અને બધા જ અવલોકન સરખા હોય કોન્સ્ટન્ટ કે, તો હાર્મોનિક મીન પણ કોન્સ્ટન્ટ કે મળે. કમ્બાઇન્ડ હાર્મોનિક મીન કઈ રીતે મળે, ફ્રીક્વન્સીનો જે ગણતરી કરવી એવી રીતે મળે. રેસિપ્રોકલ કહેવાય એરિથમેટિક મીનનો, એવો બધો ભાગ આપણે એમાં શીખ્યા. જીઓમેટ્રિક મીન અને હાર્મોનિક મીન બંનેનો એક કોમન ઉપયોગ પણ છે. એવરેજ ભાવ ગોતવા માટે હાર્મોનિક મીનનો પણ ઉપયોગ થાય છે અને જીઓમેટ્રિક મીનનો પણ યુઝ થાય. એવરેજ રેટ ગોતવા માટે, ફોર કેલ્ક્યુલેટિંગ એવરેજ રેટ, એવરેજ રેટની જો ગણતરી કરવી હોય તો હાર્મોનિક મીન અને જીઓમેટ્રિક મીનનો ઉપયોગ થાય. એવરેજ રેટની ગણતરી કરવી હોય તો હાર્મોનિક મીન અને જીઓમેટ્રિક મીનનો યુઝ થાય. સેટ એ ક્વેશ્ચન નંબર 11 14.25 પેજ ઉપર ક્વેશ્ચન નંબર 11 અને હાંસિયામાં એક વાક્ય બી લખી દેજો. એરિથમેટિક મીન અને જીઓમેટ્રિક મીન અને હાર્મોનિક મીનનો યુઝ એવરેજ રેટ કેલ્ક્યુલેટ કરવા માટે થાય. એવરેજ રેટ કેલ્ક્યુલેટ કરવા માટે થાય. હાર્મોનિક મીનનો અને જીઓમેટ્રિક મીનનો યુઝ એવરેજ રેટ કેલ્ક્યુલેટ કરવા માટે થાય. એવરેજ રેટ કેલ્ક્યુલેટ કરવા માટે થાય. હવે થોડીક વાર આપણે ખાલી વ્યવસ્થિત લોગ ટેબલને જોતા અને સમજતા શીખવાનું. આ એડિશનલ છે કે બુકની રિક્વાયરમેન્ટ નથી, પણ કોઈને લોગ ટેબલની માહિતી નથી, એટલે અહીંયા જેટલું કહું એટલું ખાલી ધ્યાનથી સમજજો. ઘાત અને ઘાતાંક શીખ્યા ને તમે? ઘાત ઘાતાંક અહીંયા ધ્યાન આપો. 10 નો વર્ગ જવાબ કેટલો આવે? 100. આ ઘાત ઘાતાંકનું સ્વરૂપ કહેવાય. 10 નો વર્ગ આવે 100, તો આને કહેવાય ઘાત અને ઘાતાંકનું સ્વરૂપ. લોગનું સ્વરૂપ આવી રીતે હોય કે આને લોગ એટલે શું કે log 100 બેઝ 10 બરાબર 2. મતલબ log 100 બેઝ 10 નો મતલબ એવો થાય, આને કહેવાય log 100, આને વચાય બેઝ આધાર. log 100 બેઝ 10 ઇઝ ઇક્વલ ટુ 2. તો ઘાત ઘાતાંકનું જ સુધારેલું એક સ્વરૂપ છે લોગ ટેબલ, બીજું કંઈ નથી. જે આ ઘાત આપણે લખતા હતા એ હવે જવાબ આવે કે 10 ની કેટલી ઘાત કરવી તો જવાબ શું આવે, તો કે 2. ઘાત વાળો જવાબ એટલે લોગ. તો લોગ ટેબલની અંદર જેટલા આંકડા આપ્યા છે એ બધા 10 ની ઘાત છે.
જેમ કે અમુક જવાબ આપણને મોઢે ન આવડે એટલે લોગ ટેબલ બન્યા છે. જેમ કે આપણે લખ્યું log 6.5 બેઝ 10. સમજો તો 10 ની કેટલી ઘાત કરવી તો 6.5 જવાબ આવે. 10 ની કેટલી ઘાત કરવી તો 6.5 જવાબ આવે. આપણને મોઢે કોઈને ખ્યાલ નથી તો લોગ ટેબલમાં 65 નો 0 માં લોગ જોવો. લોગ ટેબલ આપ્યું છે આપણી બુકની અંદર લાસ્ટ પેજ નંબર A વાળી સિરીઝમાં લોગ ટેબલ A10 A9 અને A10 એમાં A10 ઉપર જો 65 નો 0 માં લોગ 8129 તો અહીંયા લખવાનું 0.8129. સમજો 0.8129. આનો ઘાતાંકની રીતે મતલબ એવો થાય કે 10 ની માથે 0.8129 ઘાત કરવી તો જવાબ આવે 6.5. અને મેં તમને 0.8129 ઘાત કરતા શીખવાડ્યો હતો. થોડુંક યાદ હોય તો ફરીથી શીખવાડું છું, ઘણું નહીં થાય, ખાલી ધ્યાન આપો. પહેલા લખવાના 10 અંડર રૂટ 12 વખત ગુણ્યા 0.8129 -1 ગુણ્યા 0.8129 વત્તા 1 બરાબર ગુણ્યા બરાબર 12 વખત. આવું કરવાથી નજીક જવાબ 6.5 આવશે. એક્ઝેક્ટલી ન આવે, જરાક અંતર આવી શકે. તો એ આખું લોગ ટેબલ શું છે? આખું લોગ ટેબલ છે ને એ આ ઘાત છે, 10 ની ઘાત. 10 ની ઘાત એટલે લોગ ટેબલ. સાયન્સ શીખ્યા હોય ને ઘણી વખત લોગ ટેબલ જોતા બહુ આવડે, પણ બનાવટ શું છે ને એ નોય ખબર હોય. આ આખું લોગ ટેબલ કઈ રીતે બનેલું છે ને એ એક જ શબ્દ છે, 10 ની ઘાત. એક્ઝામ્પલ તરીકે હું ક્વેશ્ચન બદલું છું કે log 7.5 બેઝ 10. 10 ની કેટલી ઘાત કરવી તો 7.5 જવાબ આવે? આપણને મોઢે નથી ખબર તો 75 નો 0 માં લોગ જોવો 87. આ લોગ ટેબલ ની રીતે લખ્યું. ઘાતાંકની રીતે લખવું હોય તો 10 ની માથે 0.8751 ઘાત કરવી તો જવાબ 7.5 આવે. બરાબર. હવે તમને ઘાત કરતા આવડે. પેલા 10 લખવાના, અંડર રૂટ 12 વખત કરવાના, -1 ગુણ્યા, આ ભાગાકાર નથી, ગુણાકારમાં છે, ગુણ્યા 0.8751 વત્તા 1 બરાબર ગુણ્યા બરાબર 12 વખત. તો આનાથી આપણને ખાલી એટલી ખબર પડી કે લોગ ટેબલ કઈ રીતે બનેલું છે અને શું દર્શાવે છે. જો આ ન આવડે તો કોઈ ટેન્શન ન લ્યો, આની સાથે આપણા મુદ્દા કનેક્ટેડ નથી. એક અલ્ટરનેટિવ રીત છે, બીજી રીતે જવાબ લાવી શકાય. જેમ કે હું તમને એક સાદો એવો દાખલો આપું. 65 તો બીજી રીત સમજાવું છું. એક રીત આપણે શીખ્યા છે, એ જ રીત ઈઝી છે, પણ લોગ ટેબલ ઘણી વખત કેલ્ક્યુલેટર કામ ન કરે ત્યાં લોગ ટેબલ હેલ્પ થાય, કારણ કે જવાબ મોટા હોય ને કેલ્ક્યુલેટરમાં આવી જાય એરર. 75 સમજો બરાબર હે ને, અથવા આપણે 6.5 ને 7.5 રાખીએ. આનો જીઓમેટ્રિક મીન ગોતીને આપો કેલ્ક્યુલેટર, એમના ગુણાકાર કરી અંડર રૂટ કાઢતા હતા ને એવો. 6. એક રીત આ હતી. હવે અલ્ટરનેટિવ રીત સમજજો. આપણે હમણાં 65 નો 0 માં લોગ જોયો હતો. કેટલો હતો? 0.81.
29. 75 નો 0 માં લોગ 87. આની એવરેજ કાઢી નાખો, log x ભાગ્યા 2 કરી નાખો, સિગ્મા log x ભાગ્યા 2 0.84. પેલા એટલું સમજાણ. બે ના લોગ જોયા, પછી એવરેજ કાઢી. હવે એક લોગ ટેબલ ની આગળના પેજમાં જશો એટલે એન્ટી લોગ ટેબલ હશે. એન્ટી લોગ છે એમાં ઊભા ભાગમાં 0.84 હોય અને અહીંયા 4 હોય ને, આ બે ભાગ ભેગા થતા હોય, અહીંયા કેટલા લખ્યા છે આપો. વર્ટિકલ કોલમમાં 0.84, 69.82. તો 0.6982 ગુણ્યા 10 એટલે 6.98. ધેટ ઇઝ જીઓમેટ્રિક મીન 6.98. આ લોગ ટેબલ થી આપણે ગણતરી કરી. ક્વેશ્ચન એમ છે કે 10 ક્યાંથી ગુણાકાર આવ્યો. સમજો 10 કઈ રીતે આવે. જો 10 ની 0 ઘાત કરો ને તો જવાબ 1 આવે. કેટલો આવે? 1. 10 ની 1 ઘાત કરો તો જવાબ આવે 10. 10 ની 1 ઘાત નો જવાબ કેટલો આવે? 10. પણ તમે 10 ની ઘાત કરો 0.84, 10 ની 0.84 4 ઘાત કરો તો જવાબ 1 કરતા મોટો અને 10 કરતા નાનો. એટલે એના આધારે નક્કી થાય કે આપણો જવાબ 6.98. જો અહીંયા 1.84 ઘાત હોત તો જવાબ આપણો છે ને 10 ની 1 ઘાત એટલે 10 અને 10 ની 2 ઘાત એટલે 100. તો આ જવાબ આવે 69.82. કેટલો આવે? 69.82. જેમ કે કોઈને વેરીફાઈ કરવું હોય તો x બરાબર 65 અને 75 નો જીઓમેટ્રિક મીન કાઢો, 69.82 નજીક આવશે. 69.82. આનાથી આપણે ખાલી લોગ ટેબલ જોતા શીખ્યા અને શું છે એ સમજતા શીખ્યા. હજી લોગ ટેબલનો એટલો યુઝ કર્યો કહેવાય નહીં. એન્ટી લોગ ટેબલ છે ને એ લોગનો ઊંધો ભાગ છે. કઈ રીતે ઊંધો સમજજો. જો 65 આપણે હતા, હવે થોડીક વાર તો સ્કૂલમાં આપણે એવું પાકું કર્યું હોય ઘણી જગ્યાએ કે આ કેટલા આંકડા છે? 2. તો લોગ જોઈને તો અહીંયા 1 પોઈન્ટ એવું લખવાનું. 2 હોય તો 1, 3 આંકડા હોય તો 2, 4 આંકડા હોય તો 3. એવો નથી. નિયમ આવો છે કે જો તમારી 1 ઘાત હોય ને તો જવાબ 10 આવે. જો તમારી 2 ઘાત હોય ને તો જવાબ આવે 100. તમારે જવાબ 65 લાવવો હોય ને તો 10 ની માથે 1 કરતા મોટી ઘાત આવે, 2 કરતા નાની, 1 કરતા મોટી. તો હવે 65 નો 0 માં લોગ જોયો તો ઈ જોઈ નાખો પાછો ફરીથી. 81.29. સમજો આ લોગ ની વેલ્યુ આવી. 65 નો લોગ કેટલો? 1.8129. એને આવી રીતે લખી શકાય કે લોગ 65 બેઝ 10 બરાબર 1.8129. એનો આમે લખી શકાય કે 10 ની માથે 1.8129 ઘાત કરી તો જવાબ આવે 65. હવે આટલી ઘાત જોવી હોય તો એનું એન્ટી લોગ ટેબલ છે. આટલી ઘાત જોવી હોય તો એનું એન્ટી લોગ ટેબલ છે. પહેલા એ સમજો. બે રીતે કેલ્ક્યુલેટરથી જવાબ લાવો. કેલ્ક્યુલેટરથી તો આવી રીત છે. 10 √ 12 વખત -1 ગુણ્યા 1.8129 વત્તા 1 બરાબર ગુણ્યા બરાબર 12 વખત. તો નજીક જવાબ 65 જેવો આવશે.
તો આપણને અત્યારે લોગ ટેબલ આવડે કે ન આવડે બહુ મતલબ નથી, કારણ કે કેલ્ક્યુલેટરથી આપણને ગણતા આવડે છે. પણ કેલ્ક્યુલેટરથી ન આવડતું હોય તો એન્ટી લોગ ટેબલથી 65 જવાબ લાવી શકાય છે. કઈ રીતે એ સમજો. એન્ટી લોગ ટેબલથી આવી રીતે જવાબ આવે. આ પોઈન્ટ પછીનો જે ભાગ છે ને, એન્ટી લોગ ટેબલ આવી રીતે જોવાનું હોય. 0.81 પછી અહીંયા 2 લખ્યા હોય, ત્યાં જે ભેગા થાય તે, અને પછી એક આગળ 9 લખ્યા હોય એ બંને આપો. 0.81 નો 2 નો એન્ટી લોગ કેટલો છે આપો? 64. અને પછી એક ઊભી લીટી કરીને 1 2 3 4 9 લખ્યા, અહીંયા કેટલા લખ્યા? ઈ કોલમ પૂરી થાય પછી 1 થી 9 આંકડા લખ્યા હોય ઈ કોલમ 14. હા, એ ભાગ. આ બે નો સરવાળો કરી દો. 0.64 86 માં 14 ઉમેરો. પોઈન્ટ મતલબ આ 0 નથી, માની લો ને. 66 86 વત્તા 14 કેટલું આવ્યું? 6500 લખ્યા પછી પોઈન્ટ કેમ લખવા સમજજો. જો 10 ની માથે 1 ઘાત હોય તો જવાબ કેટલા આંકડામાં આવે? 2 આંકડામાં. 10 ની માથે 2 ઘાત હોય તો જવાબ કેટલો થાય? 100, 3 આંકડામાં. આપણી 2 કરતા ઘાત નાની છે ને 1 કરતા મોટી છે. 100 કરતા જરાક સંખ્યા નાની કરો એટલે સંખ્યા 2 આંકડા થઈ જાય. 3 આંકડાની નાનામાં નાની સંખ્યા 100. એટલે આપણો જવાબ આના કરતા નાનો છે ને આના કરતા મોટો છે, એટલે 2 આંકડામાં આવે. એટલે અહીંયા 65 પોઈન્ટ આવે. આ એન્ટી લોગ જોઈને જવાબ લાવ્યા છે, કેલ્ક્યુલેટરથી લાવ્યા નથી. 3 ભાગ પડે અહીંયા સમજણના. એકને સમજાવવું હોય એવો ભાગ પડે, એકને ખબર પડી કે નથી સમજાવવું.